નમસ્કાર, હું છું ઝીલ. સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી. મંદસૌરમાં પોલીસ ગોળીબારમાં ખેડૂતોના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી. ખેડૂતો આક્રમક રૂપ ધારણ કરી લીધું છે. તેવામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ પર મંદસૌર ખાતે પીડિતોની મુલાકાતે જવાના છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે હાર્દિક પટેલ મંદસૌર જશે અને પીડિત ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરશે. તો હાર્દિક પટેલ આવતીકાલે મંદસૌર જવાના છે. અનેક અટકળો હતી, ત્યારબાદ હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાર્દિક પટેલ મધ્યપ્રદેશના મંદસૌરમાં જવાના છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં આંદોલનકારી ખેડૂત પર ગોળીબારના મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. આક્ષેપ પ્રત્યાક્ષેપોના દોર વચ્ચે હવે મધ્યપ્રદેશ સરકારના એક પ્રધાને કબૂલાત કરી છે કે પોલીસના ગોળીબારમાં જ ખેડૂતોના મોત થયા હતા. રાજ્યના ગૃહપ્રધાન ભૂપેન્દ્રસિંહ મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. અનેક નેતાઓ મંદસૌરમાં ધામા નાખી રહ્યા છે. રાહુલ ગાંધી પણ મંદસૌર પહોંચ્યા હતા. ત્યારબાદ હવે પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ આવતીકાલે મંદસૌર જવાના છે. પીડિત ખેડૂતના પરિવાર સાથે મુલાકાત કરશે. સાંત્વના હાર્દિક પટેલ આપશે. તો હાલ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે મંદસૌરમાં ઘટના બની હતી, આંદોલનકારી ખેડૂતો પર ગોળીબારના મામલે હવે રાજકીય ગરમાવો આવી રહ્યો છે. અનેક નેતાઓ મધ્યપ્રદેશ મંદસૌરમાં ધામા નાખી રહ્યા છે. પહેલા કોંગ્રેસના રાહુલ ગાંધી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ હવે હાર્દિક પટેલ પણ આવતીકાલે મંદસૌર ખાતે જવાના છે. ખેડૂતના પરિવાર સાથે મુલાકાત કરવાના છે.